So guys, G2B Fashion Factory we care what you wear grand opening वो होने वाला है guys. So hello નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્दिक स्वागत છે અને मॉर्निंग अपनी हो चुकी है अपने घर पे यहाँ पे अब चलो भाई बहुत ही कम दिन बचे हैं और आज मैं फाइनल इस ब्लॉग में आपको डेट बता दूंगा कि भाई कौन सी डेट पे G2B फैशन फैक्ट्री का ओपनिंग है, ठीक है, क्योंकि अब वक्त आ चुका है गाइज. सो चलिए सबसे पहले जाएंगे हम निकोल થોડું ઘણું કામ છે એ બધું બતાવીને પછી આપણે જઈશું બોપલ નહીં પણ વસ્ત્રાપુર. બોપલ આવી જ જાય છે મગજમાં, નિકોલથી બોપલ એવું એમ. હવે વસ્ત્રાપુરની ધીમે ધીમે આદત પાડવી પડશે ભૂલવામાં, ત્યારે જઈને બધું સેટિંગ આવશે बराबर. सो चलो भाई चलते हैं हम अभी सबसे पहले निकोल. देखते हैं आज के दिन में हमने क्या क्या काम करना है, जो भी काम करना है वो सब आपको दिखाया जाएगा गाइज. चलिए लेट्स गो. सो गाइज फाइनली G2B फैशन फैक्ट्री वी केयर व्हाट यू वेयर ग्रैंड ओपनिंग की डेट यहाँ पे है, बीच में है, यहाँ पे एड्रेस है गाइज. और एनाउंसमेंट है आज. સો એનાઉન્સમેન્ટ આજે ફાઇનલી થઈ જશે. કાર્ડની રાહ જોતો તો કાર્ડ વાળ બધું આવી જાય એના પછી મેં કીધું તમને લોકોને જણાવવું બરાબર છે કે બધી રાહે હું હતો મૂળ મુદ્દે. આજે ફાઇનલી હું જણાવી દઈશ કે ભાઈ ક્યાં ક્યારે કેટલા વાગે આ ઓપનિંગ રાખવામાં આવેલું છે. ઓકે સો સ્ટે ટ્યુન. જોન તો મૂળ કોણ ફસાય ખબર? તું જ. જવું જ નથી મારે. કોણ ફસાય? તું જ ફસાય જો દર વખતે. હોબળી લે. અમે 2 જણા હતા, પેલી બાજુ 4 જણા છીએ તો જો. પણ ફસાયું કોણ? તું એટલે 4 જણા અમે નહીં ફસાયા. જો તું પેલા ફસાયો તું બગા, તું ફસાયો. આવું બધું તાર જોડે જમ થાય દર વખતે નવીન્યા. હું મદદ કરવા જવા હતા એટલે तू मदद करवा नहीं, तू बलि का बकरा तू बनता है. सो गाइस चलिए अभी चलते हैं घर की ओर खाना खाने के लिए. खाना वाना खाएंगे उसके बाद वापस फिर से वस्त्रापुर आएंगे. साफ सफाई करनी है गाइस, साफ सफाई बराबर છે. દિવસો બહુ જ ઓછા રહ્યા છે, સાફ સફાઈ કરવી પડશે. સાફ સફાઈ કરતા કરતા તમને ડેટ એનાઉન્સ કરી દેવામાં આવશે, ટેન્શન ના લો. डेट तो आज अनाउंस થશે અને થશે જ बराबर. सीधी सुबह से लेके रात हो चुकी है भाई. चलो चलते हैं, खाना खा लेते हैं पहले, उसके बाद देखते हैं. સુલેમાં નથી પડેલો કેમ અવાજ આવે છે? તબિયત ખરાબ છે એકચ્યુઅલી મારી યાર મિત્ર. એવું છે? ગોળી પીવી પડશે આજે મારે, એવું મને લાગી રહ્યું છે. આપી દઈએ ને તમને કઈ ઉંદરડા મારવાની મોનોકોટો કયું તને લાગે એવું देख रहे हो गाइस, देख रहे हो ये सब जो इनके मुंह से निकल रही है ये सारी बातें. તને લાગે પણ કેવું આપે હા હાચીન સલોની તું બને તો કા ટિપ્પલ અડી ગયું તું. થાય હું બોલું ટિપ્પલ અડી ગયું તું, અપલ અડી ગયું તું એટલે મને આવી મજા. કિશન એવું નહીં કર, મને બહુ ગરમી થાય, હું જારો માર દઈશ છું. ये तेल वाળો હા હા ચામડા કેમ સ્પાઈડરમેન જેવું મોઢા પર પડી જાય તારે નાક વચ્ચે ઘી વાળો. વાહ વાળો ઓ ગાઈસ હજુ તો બધા કેટલી વાર લાગશે, ફટાફટ બની જવું જોઈએ. ટાઈમ એને 2 વર્ષ થાય એવું કેતી તે આટલી પૂરી બનતાય કે મારે 2 મૂળ તમે પેલું ઝોમેટો ફોમેટો કરીને ખાધું હોય ને જીવનમાં એટલે મારા હસબન્ડને પૂરી નથી ભાવતી એટલે હું નથી બનાવતી, નથી શીખતી. એને મેં શીખવાડી કિશન માય અચીવમેન્ટ મેં પૂરી બનાવતો. હું તારા હસબન્ડ ને હું પૂરી નથી ભાવતી. કોક જ. અહીંયા કેવી ખાય? એને અહીંયા કેવી ખાય? હે બે હાથે ને બે હાથે અહીં બે હાથે ખાય. એને તમે જઈને કહી દો કે એને તારા જીવનમાં તને જે મળે ને તારે સ્વીકાર્ય માન્ય જ રાખવાનું એમ કહી દે તું. ચલો નહીં ઓકે, હમણાં કહી દઉં. હું કીધું? પૂરી બનાવીને કહી દઉં. હા એને કહી દે તને જે મળે ને તું એક કઈ વસ્તુ લાયક નથી, क्या? બસ એમ જ. ये वैसे नहीं बोल सकते. ऐसा बोलने का उसको કોદ કાઈ ગે પૂરી क्या गયું सब्जी एक्चुअली में गाइस माय फेवरेट गुवार सिंग સ્પેશિયલ ગાઈસ ગામડેથી લઈને આવ્યો તો બિટ્ટુએ આપી હતી અમારી ઓર્ડર. યા મંજુ કાકી એટલે મતલબ બિટ્ટુએ કીધું તું યાર, ત્યારે મંજુ કાકી આપી હતી યાર. તો જો કે બધાને ખબર જ છે કે તને ગુવાર બહુ ભાવે છે. yeah. આખા ગામમાં જાહેર છે તને ગુવાર બહુ ભાવે ને. यस और सबसे बड़ी बात दिखाने लायक है, बहुत बड़ी बात है, दिखाता हूँ गाइस. मैं घर पे एक बहुत बड़े मेहमान आए हैं. तो क्या हुआ सुधा? ओ आवाज सुन के पता चल गया होगा गाइस. देखो कौन आया है, बल्लेबाजी के लिए कौन आया है? जिगडॉन. તને આવડે નહીં કાંઈ? તું એલા એ તન્મય હજુ સુધી તો હું તને નીઠલ્લો ગણતો હતો, આને તું છૂટાછેડ હાલ દે. જો મોઢું બતાવવા લાયક નહીં, તું વિચાર કરજો. હંતાઈ ગઈ તું વિચાર. પૂછ બોલાય ને ખાલી કે હું થયું એમ, ખાલી પૂછ ખાલી એક શબ્દ બોલે નહીં, એક શબ્દ નહીં, ખાલી પૂછ. જો હંતાઈ ગઈ વિશ્વાસ છે મેં કંઈક કીધું હશે. અહીંયા તને પ્રૂફ બતાવો. અહીંયા વિશ્વાસ છે મારો તન્મય ક્યાંની ઉપર.
તન્મય અહીંયા તને સાબિત કરી દઉં છે મારો ભાઈ અહીંયા તારા આને છૂટાછેડા કેમ હાલવા જોઈએ ને એનું રીઝન તને કહી દઉં જો પ્રૂફ છે મારી જોડે હું છે એવું નથી આપણી જોડે બકા એવું નથી હું છે આપણી જોડે મૂળ ખાલી આજ ફૂલી ગઈ છે એની બનાવેલી પૂરી નહીં ફૂલતી આ જો આ પૂરી એના મોઢા જેવી જો ચલો ની આનથી તો હારી હું વણી નાખું તારી તો ઇજ્જત કાઢ નાખી ચલો ચલો આજ તમે વળો. તારી ઇજ્જત કાઢી હે અરે તન્મય આ 1 2 3 4 આ જેટલી ફૂલ્યા વગર દેખાય ને 5 એટલી બધી ચલો એની બનાવેલી છે વિચાર એક મિનિટ પણ તું પૂરી ખાય છે કોઈ દિવસ? અરે પણ આવું આબરૂ તો ના જવાબ કરાય. આપ. જે સવાલ આપું છું, જે સવાલ હારું આપું છું. હારું માની લે કે ભાઈ હું તારા ઘેર એકદમ મેં મનગતિ આવી ગયો બરાબર ઓછી ઓછી ઓછીની વાત ના કર. ખાતો જ નથી એટલે મને શીખવાની જરૂર નથી. હું મેં મનગતિ આવી ગયો અને હું તો કહે કે ભાઈ પૂરી શાક તો દાળ, મમ્મી ભાત, આવું બનાવે તો બસ. ખાવું કઈ તો મમ્મી બનાવે. બસ કોકના પર જ ડિપેન્ડ રહેવાનું અમને જીવનમાં તું છૂટું હાલ દે ને યાર જો અહીંયા ફૂલતી નહીં છૂટું હાલ દે ને વાર તો હું તો ક્યારનું કહું તો તમે પૂરી નો ચાલ વળો. કદે હું કેવું પડે આપણે તમે વળો. હમણાં કહેતા હતા ને તારથી હારી હું વળીને. છૂટું 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 માન નહીં જોઈ તો છૂટું છું. હું ના કરું છૂટું. આ બોલી ગઈ ખરી ગઈ. બોલી ગઈ હું ના કરું એવું બોલાય હું ના કરું. મને પૂરી આવડતી નહીં એને યાર ઓ સાત જણા અને ભાવતી નથી. આના જોડે પડું. એરિયા મને કે તન્મય તો પૂરી ખાતો નથી મેં કીધું તન્મય તારા બેના પૂરી ખાય છે અરે અમારા ઘરે મહેમાન આયા એટલે હોય ને, એવું તો નતું. બી ચાર ભાખરી એના માટે બનાવી દેવી પડે. પણ એવું નતું બકા તો ક્લિપ ક્યાં હતી મને હવે ખબર પડી ગઈ પૂરી એક ભાવ દીધી ઉપર આપણે ચાલુ પણ આપણે કેવી? મમ્મી ખુદ હા, કરીએ proof કે હું આપો. નથી બનાવતી. પ્રૂફ આપું બકા હું પ્રૂફ તો આપું. બી નથી ના, ના, હું ખાતો. proof હવે આજે proof મળી જશે ને? હા પૂરી એને ભાવતી હતી પણ તમને બનાવતા નથી આવડતી તમારી પૂરીઓ ફૂલતી નહોતી બરાબર રોટલી જેવી તમે પૂરીઓ બનાવો ચોટેલી હવે આટલો તો ફૂલી ગયો છે. હવે આવું મોઢે ફૂલી નથી ગયો. કહેવાતું નતું એનાથી મોઢે આ વસ્તુ ઘરમાં જો જો હું કરવા બોલ્યો તો ના ફૂલી. ફૂલી ફૂલી જો કાળું પડી ગયું તો જો બુડબુડ થાય તારે તો આવું નહીં થયું એનું શું તું જ ફૂલી તારી પૂરી ના નીચેની ફૂલી બધી ફૂલેલી છે પણ એની માથે ઉભો રે કિશન ફૂલેલી બતાવી છે હા આઈ રહી બગા જો દડો છે આને કહેવાય શું કહેવાય એ લે હા એટલે એમની વાત તારે સાબિતી જોઈએ તે ના, કે ના. ખાધી હતી કમરેલી એની વાત નહીં આને બતાવતા હતા તારે મોઢું જો તારું મોઢું છે હા પૂરી જેવું નીચે તો જવું પડે કે નહીં? હે તો જોવી પડે કે નહીં? બતાવો હરખી બતાવો બાપુને બાબુ બાબુ પહેલી જુઓ તો ખરા દુકાન તો જુઓ યાર લેવડા બાપુ હાલો અને આને બતાવી તમે મેં જોઈ ચાલે લીધી. પાછો. મેં જોઈ લીધી ભાઈ. શાંતિથી બાપુ હો, પ્રેમથી ઉતરજો હું પકડી રાખું બાપુ પડવા જ નહીં દઉં. મુએ નહીં પડવું. હા બાપુ નહીં પડે હા. એમ થોડી પડતા હશી થોડી વાર આખું ચાયના બને એ નીકળવાનો બાબા જવાનો તો ખબર પડે બીજું વાર કરે. આ તો બાપુને ખબર પડી જવાની છે કે હું આ ઘેર બેઠા બેઠા પડી ગયું હવે રોતો પાછો આવશે એ બેઠા બેઠા જ આખો એટલી બોલે નથી કહેવાય એમ હવે બાપુની એન્ટ્રી કદાચ પાછી થઈ જવાની છે તું તો જા અંદર નહીં જો મળે મારી તબિયત જ ખરાબ શું થયું બાપુ ઓ મહેન્દ્ર શું થયું હાલો એ ઊભા રહો. બહુ ગરમ લાગે લાઈટ ગરમ લાગે હે? બાપુજી. લાઈટ બરો. હની લાઈટ બર નાકમાં માખવો તો નવું થતું હશે ચમ મોમાં આવો છો બાપુને ચક્કર ચડી ગયા છે બીજું કોઈ નહીં. હે લોચો થઈ ગયો હે એટલે બાપુ રોયા તમે તો બાપુ તો રોયા ફીટ બાપુ રોઈ ગયા. થોડીક વાર તો અહીંયા ઊભો રહે પણ આ એક પછી એકનો મમરા ભરવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે બતાવો ચક્કરમાં કેટલા રોય તો જુઓ તમે શું થયું બાપુ શું થયું બાપુ રડે, હે બધાને રોડ. પેલા નીચે આવે છે હે બાપુ આવે તો કહેજો મને શું કીધું હો ને હમણાં આવે એટલે કહેજો કે આયા ભાઈ ભૂલી ન જતા ના હજુ દિવાળી નહીં નીકળી પહેલી દિવાળી આવશે હવે એટલે હમણાં કશું બોલે એમ નહીં બોલે ને દિવાળી ઓછું બોલે આ એક દિવાળી કાઢશે ને આયરા બધા કહેતા વાઘ હતા વાઘ છે ને વાઘ રહેવાના કે છે. આ, આયા આયા હજુ તો જોવો તો ખરા કે હરખું. બોલાવો તો ખરી આ બાજુ એ બાજુ એમ તો કશું નહીં થયું તો ગાઈઝ રાતના 3 વાગ્યા છે અને અત્યારે અમે આ બધી વસ્તુઓ ભરીને આની અંદર ભરીને કચરો ફેંકવા જવાના છે રાતના વાગ્યા છે 3
3:11 થઈ છે અને અત્યારે એવી હાલત થઈ ગઈ છે ને ગાઈસ વાત જવા દો. આ બધો કચરો બધું કેટલો કચરો ફેંકાવાનો, આ છે કરવાનું, સાફ કરવાની હજુ નીચે કામ ચાલે છે અને એક બાજુ ઉજાગરા એવા ખતરનાક ચાલી રહ્યા છે જેની કોઈ વાત થાય એવી નથી. એ તો બધું હવે ચાલતું રહેવાનું કેમ કે गाइस काम जो शुरू करिए वो सब चलता रहता है. फटाफट ये सब फेंकना पड़ेगा. अभी पूरा इसको भर दिया गया है गाइस, देखो पूरा भर दिया, पैक कर दिया इसको पूरा का पूरा सिस्टम से पैक किया कि नीचे कोई कचरा वचरा ना गिर जाए. पूरा कचरा लकड़े वकड़े सब બધું ફેંકવાનું છે. ઇન શોર્ટ અત્યારે નીટ એન્ડ ક્લીન કરવાની વાતો છે બધી. શું થયું લા? આ જોઈનું આયા ચમ બાબુ થયું તા દોરા ચંપલે તૂટી ગયું. કાકા અમે આવેલા હે હું એક્ટિવા લેવા કાકા ની સામે જો હું પાછ જુદા બે જણા રિક્ષાની પાછ જાય દોરા બે જણા ટેમ્પા જોડે ટેમ્પા બોલાની જેવા ચાલો ટેમ્પામાં ચડી ગયેલો કે કાકો આઈને મારશે. હે બાપુ આવું બી વાનું હોય યાર. બીયા તો નતા તો યાર તો એક રિક્ષાની પાછ શું કરતા હતા ભાઈ આ દોડ્યો પણ હું એ દોડ્યો. બાપુ તને મૂળ આણે ફસાવે આ માણસ. એ સ્લો હતો, બે જણા જોઈને આયા હતા. એટલે અમે એવું થોડી જોઈએ કે કાકા હતા કે નહીં, અમે જગ્યા ખાલી હતી. એકદમ અમે તો પણ મોટા બીજો GMDC આખું ગ્રાઉન્ડ જોઈને તો અમે કાકો દોડીને પાછળ ફરીને આવ્યો ત્યાં. બહુ હેવી થઈ ગયું ગાઈઝ. વાગી કેટલા ગયા છે ખબર? હવે 4:30. જો હવે ખરેખર ઘેર જવું પડશે. હવે ઊંઘ આવીશ મને જરૂર. તો ગાઈઝ ચલો ફાઇનલી વાગી ગયા છે 5 અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. આ માથું દુખવા માંડ્યું છે બોલમાં. તો એવી હાલત છે અત્યારે કે હવે ઉજાગરા હવે ચાલુ રહેવાના છે. મને બધી ખબર છે કે ઉજાગરા કેવા ચાલવાના છે. આ તે બધું જ્યાં સુધી કામ નહીં પતે, ઓપનિંગ નહીં પતે ત્યાં સુધી આ ઉજાગરા ચાલુ રહેવાના છે. ઉજાગરા સવાન નહીં. અને આમ જોવા જાવ તો મારે તમને લોકોને તારીખ કહેવાની હતી. બરાબર છે. સો ગાઈઝ ફાઇનલી ડેટ રિવીલ કરવા જઈ રહ્યો છું રાતના 5 વાગે. બરાબર છે, મતલબ આજ સવારના. અને આજે છે મંગળવાર. બરાબર, મારે મંગળવારે ડેટ રિવીલ કરવાની હતી, શનિવારે યા મંગળવારે. સો તમને બતાવી દઉં ડાયરેક્ટ જ. ફાઇનલી પણ બતાવીશ ત્યારે જયારે તમે લોકો ઓપનિંગમાં આવશો, કેમ કે આ વખતે ઓપનિંગમાં બહુ મજા પડવાની છે. સો ગાઈઝ G2B ફેશન ફેક્ટરી વી કેર વોટ યુ વેર ग्रैंड ओपनिंग जो है रिवीलिंग ब्रो अनवीलिंग जो है वो होने वाला है गाइस संडे 7 बजे. लेकिन कौन सा संडे कौन सा होगा वो जरा सोचने वाली बात है कि संडे कौन सा संडे. ज्यादा सोचने की बात नहीं है. May 3rd संडे. वेन्यू रहने वाला है शॉप नंबर 3 चिन्मय क्रिस्टल टावर नियर ब्रिज पान ऑपोजिट वस्त्रापुर लेक वस्त्रापुर अहमदाबाद. આ કાર્ડ અને ગાડીની અંદર બહુ બધા કાર્ડ છે. બરાબર દિલીપસિંહ, ખાલી કાર્ડ બતાવી દો. બધા જ કાર્ડ જે છે એ બધા તમારા માટે જ છે. બરાબર, કહી દો દિલીપ, બંકા પહોંચી જજો. કહી દે ઓકી જાજો. દિલીપે બહુ મહેનત કરી છે ગાઈઝ આ વખતે આ શોપ બનાવવામાં. બરાબર છે, અને હવે હું ના હોય ને તોય કદાચ કોઈક જગ્યાએ ગેરહાજર હોય ને તોય દિલપો શોપ બનાવી નાખે. હે દિલપો બનાવી નાખે ને? હે બની જ જાય ને? હા બની જ જાય એમ. બધું માપ બાપ માર ભાઈ બધું ખબર છે. તમારા કેમ નહીં તબિયત થોડી ખરાબ છે પણ એની સાથે સાથે સમયને સારો લાવવા માટે એ બધું ચાલ્યા કરે. સો મળીએ આવતીકાલના વ્લોગમાં ગાઈઝ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા.